परमेष्टि बीजम सत्ज्ञान बीजम जिनराज बीजम यद नाम प्रोक्तु विदधातु सिद्धिम सगौतमो यच्छतु वांछितम मे। આપણા આજના સ્વાધ્યાયનું આ મંગલાચરણ ભગવાન ગૌતમ સ્વામીનું મંગલાચરણ છે. જેમ એક મહાવીર અષ્ટક છે જેનું મંગલાચરણ આપણે ઘણી વાર કર્યું છે. યદી એ ચૈતન્ય મહાવીર સ્વામી નયન પથગામી ભવતુ મેં, એવા એ ભગવાન વર્ધમાન સ્વામી સદાય મારા નયન પથની અંદર રહો. સદાય એ સમ્યક દર્શનનો અર્થ છે. ભગવાન મહાવીર સ્વામી મારા નયન પથમાં રહો એટલે મને જાગ્રત એવું સમ્યક દર્શન રહો. હું અને તમે સમ્યક દર્શનને કોઈ એવો પદાર્થ ન સમજીએ. મેં હાથે ઘડિયાળ બાંધી છે એ હું જોઈશ. હવે 9:30 ને 10 મિનિટ થઈ કે 9:30 10 મિનિટ છે. એમ સમ્યક દર્શન કોઈ પદાર્થ છે મને સમ્યક દર્શન પ્રાપ્ત થાવ? ના 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 ના. મહાવીર સ્વામી નયન પથગામી ભવતુ મેં. હું જ્યારે ચાલુ છું ત્યારે મહાવીર સ્વામી આગળ રહેજો. મારા નયન પથની અંદર ભગવાન મહાવીર સ્વામી હોવા જોઈએ. હું જે કોઈ જોઉં એ પ્રભુની દ્રષ્ટિએ જોઉં. ભગવાન કેમ જોતા હશે, ભગવાન કેમ ચાલતા હશે, ભગવાન કેમ બોલતા હશે, શું ઘટના ઘટે તો ભગવાન કઈ રીતે રિએક્ટ કરતા હશે. ઘણી મહત્વની વાત હું તમને કહું છું. આપણે કેટલે અંશે ભણી લઈએ અલગ વસ્તુ છે, વાર લાગશે. આ ભણવાનું છે એ ખ્યાલ આપણને સ્વાધ્યાયમાં આવવો જોઈએ. આ સ્વાધ્યાય છે, આપણને આ ખ્યાલ ઉઘડવો જોઈએ કે પ્રભુ તમે સતત દ્રષ્ટિમાં બેસો. તો સતત પ્રભુ દ્રષ્ટિમાં બેસે તો હું વિચાર કરું કે મેં જે આકલા થઈ અને મારા નોકરને ધમકાવ્યો, ભગવાન ધમકાવે, અથવા હું ધમકાવવા જતો હોઉં, ભગવાન ધમકાવવાનો વિચાર કરે? હું અને તમે આ જીવનમાં ભલે ન ઉતારી શકીએ. આજે તમે જો આજે સંકલ્પ કર્યો હશે તમે અવશ્ય જીવનમાં એને ઉતારી શકશો, અવશ્ય ઉતારી શકશો. સર્પને જોઈને મને શું ભાવ થાય છે અને સર્પનું સાંભળીને ભગવાનને શું ભાવ થયો? એવું નહોતું અકસ્માત સર્પ આવી ગયો સામે. ના 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 ના, ભગવાન એ તરફ ગયા. મેં તમને વારંવાર કહ્યું છે એમ હું પોતે જોઉં છું કે મને ખબર પડી હોત કે આ બાજુ સર્પ ચૌક્યું એમ આપણું કામ નહીં ભાઈ. અને તમે મારી જોડે હો ને તમે મને કહો કે ના ના આ માર્ગે જઈએ, જોતા તો જઈએ સર્પ કેવો છે, દૂરથી જોઈશું. હું કહું તમે જાઓ ભાઈ, મને એ જોખમમાં પડવું નથી, મને પડવું નથી. હું શું કરું? દર વખત તમે કમ્પેર કરો. તમે ન જાઓ ભગવાનની પાસે, ભગવાનની જેમ સર્પ પાસે હું ને તમે ભગવાનની જેમ ન જઈએ, ભલે ન જઈએ. આપણે જાગ્રત હોઈએ. મને એને તમને સ્પષ્ટ સમજાવવું જોઈએ. એક ચાવી જો તમને આવી જશે ને, એક ચાવી 6 મહિનામાં ખુલી જશે. આ એક એવી ટ્રેઝર ચેસ્ટ છે, રત્નોથી ભરેલી એવી પેટી છે, કોઈ પણ એક ચાવીથી ખુલી જાય. કોઈ પણ એક ચાવીથી ખુલી જાય. બે વસ્તુ છે, ચાવી પ્રોપર લાગવી જોઈએ. પ્રોપર લાગવા માટે તમારી પાસે હોવી જોઈએ. હોવા માટે તમારે એને પકડવી જોઈએ, તમારે એને લેવી જોઈએ. ચાવીઓ લઈને આપણે જન્મતા નથી. 5 ઇન્દ્રિય લઈને જન્મીએ છીએ, 7 ચક્રો લઈને જન્મીએ છીએ. પરંતુ જીવન ઉઘાડવાની, આ 7 ચક્રોને ખોલવાની જે ચાવી છે એ આપણે મેળવવી પડશે, પ્રાપ્ત કરવી પડશે. અનુભવી પુરુષોના ચરણ પાસે બેસવું પડશે. પુસ્તકોમાં આવતી નથી.
નહીં તો કોઈ પણ લાઇબ્રેરીની અંદર વધારેમાં વધારે પુસ્તકો હોય? ના ના ના, આચાર્ય ભગવંતોના આટલા મોટા સંગ્રહોમાં પણ ક્યાંય હોતું નથી. એને અનુભવી પુરુષ તમને આપે, અનુભવની વાત છે. મેં આ જે કંઈ ચાવીઓ મેળવી છે મારી નથી, મેં મેળવી નથી. અનુભવી પુરુષોની પરમ કૃપા વડે આ પ્રાપ્ત થઈ છે. એક ચાવી જો આવી ગઈ હાથની અંદર, જેમ મહાવીર સ્વામીનું અષ્ટક છે, ખુલી જાય, કેવળ જ્ઞાન ઉઘાડી દે. એવું જ ગૌતમ સ્વામીનું અષ્ટક છે. ગૌતમ સ્વામીનું અષ્ટક છે. તો પછી આપણે મહાવીર સ્વામીનું લઉં કે ગૌતમ સ્વામી? ત્યાં એવી રીતે ઓપ્શન હોતું નથી, સિલેક્ટ કરવાનું હોતું નથી. ત્યાં શાસ્ત્રમાં બધો ક્રમ જ છે. તમે વિચાર કરો કે આમાં સ્તુતિ કઈ પાવરફુલ, હું શું ગણું, એનો ક્રમ છે. તમે ગૌતમ સ્વામીનું લો પછી જ મહાવીર સ્વામીનું લઈ શકો. પણ જ્યારે કહેવું હોય ત્યારે પહેલાં મહાવીર સ્વામીનું કહેવું પડે, પછી ગૌતમ સ્વામીનું કહેવાય. નવકાર બોલતી વખતે ભક્તિ યોગમાં નમો હરિહંતાણમ કહેવું પડે, અને પ્રેક્ટિકલ લેતી વખતે નમો લોએ સર્વ સાહુનમ લેવું પડે. જીવનમાં ઉતારવા માટે અસાધુતા મારામાં ક્યારે આવે? હું કહું કે ના ના, આ તીર્થંકરની સમૃદ્ધિ મારામાં ક્યારે આવે? કારણ કે મારી લાલચ સમૃદ્ધિની છે, પ્રોસ્પેરિટીની છે. મને કેવળ જ્ઞાન સિદ્ધનું કઈ રીતે પ્રાપ્ત થઈ જાય? ભાવના એ કરો નમો, તો કેવળ જ્ઞાન મારું લક્ષ્ય છે. પણ નમો લો એ સબ સાહુણમ, સાધુતા આવશે ને મારી આ અસાધુતા, અનાદિકાળની મારી વક્રતા જ્યારે દૂર થશે, તો અહીંયા પ્રેક્ટિસમાં કહેવામાં આપણે મહાવીર અષ્ટકની ગાથાઓ પહેલાં કીધી, એ ભક્તિ છે. મહાવીર સ્વામી ન હોત તો ગૌતમ સ્વામી જન્મ્યા ન હોત. મહાત્મા મહાવીર સ્વામીનું છે, પરંતુ પ્રેક્ટિસની અંદર આપણે લેવાની છે ગૌતમ સ્વામી. તો ગૌતમ સ્વામી શું કરે? ગૌતમ સ્વામી આપણા આ વર્ષના સ્વાધ્યાયમાં જે રોહિણીની કથા મેં તમને કહી, રોહિણીની કથા મેં તમને સમૃદ્ધિ મેળવવા કહી નથી. પગલે પગલે નિધાન પ્રગટે, અને એ નિધાનને વટાવીને આપણે આ વર્લ્ડની મુસાફરી કરી શકીએ ને દુનિયામાં બધા કરતાં વધારે ભોગવિલાસ. ના 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 ના, બિલકુલ નહીં. મોક્ષ માર્ગની અનુકૂળતા પ્રાપ્ત થાય. એ કુશલાનુબંધી પુણ્યની વ્યાખ્યા તમે દર વખત વિચારજો. એક વર્ગ જે પુણ્યનો વિરોધ કરે છે, વ્યાજબી છે કે ભાઈ પુણ્ય જે છે ને એ એક બેડી બની જશે, તમને બહુ અનુકૂળતા નહીં. તમે પ્રતિજ્ઞા પહેલાં એ કરો, દ્રઢ સંકલ્પ એ કરો કે મને આ પુણ્યનો ઉપયોગ સન્માર્ગે કરવો છે. મને અત્યારે અનુકૂળતા અડધો કલાક મળી છે, તો હું અડધો કલાક ધ્યાનમાં જઈશ, સદભાવનામાં જઈશ. હું ધ્યાન નથી કરી શકતો તો ભાવના કરીશ, ભાવના નથી કરી શકતો તો શાસ્ત્રનું વાંચન કરીશ, કંઈ ચિંતન કરીશ, મનન કરીશ. સંકલ્પ કરવો પડશે. ગૌતમ સ્વામી એ માટે છે. આવું જ અષ્ટક, એક અષ્ટક છે મહાવીર અષ્ટક. મહાવીર સ્વામી નયન પથગામી ભવતું, એનું ધ્રુવ પદ છે. દરેક ગાથામાં છેલ્લું એ આવે છે. આની અંદર સ ગૌતમો યચ્છતુ વાંછિતમ મેં, આવા ગૌતમ સ્વામી મોક્ષ મેળવવા માટેના મારા જે વાંછિત છે, ધર્મના માર્ગમાં આગળ વધવા માટે મારા જે વાંછિત છે એને પૂરા કરો. આજે આપણે વધારે પ્રેક્ટિકલમાં જવા માટે આપણે આજના સ્વાધ્યાયમાં ગૌતમ અષ્ટકમાંથી આ ગાથા લીધી છે. કારણ કે આપણે આગળ જવા માંગીએ છીએ. આવતીકાલથી આપણે આ શરૂ કરશું. તમને સર્વેને મારી નમ્ર વિનંતી છે કે જે કોપી આપવામાં આવી છે પંચસૂત્રની ત્રીજું સૂત્ર, એ જે ત્રીજા સૂત્રની જે કોપી આપવામાં આવી છે એ કોપીને કૃપા કરીને કાલે લાવવા માટે વિનંતી છે. આજે આપણે એની પૂર્વ ભૂમિકા બાંધીએ છીએ. જેને નહીં જ લીધી હોય ગઈ વખત એને થોડી કોપી આપણે કાલે કઢાવજો, થોડી આમાંથી. હા, તો જેની પાસે બિલકુલ ના હોય એ એનો ઉપયોગ કરી શકશે.
પરંતુ આ સૂત્ર આપણે કરવું છે. આજે આ એટલું કપરું સૂત્ર છે, કપરું છે. આજે મારે આની ઇન્ટ્રોડક્શન કરવી છે, એ પણ કપરી છે સાહેબ, પણ મને કરવી છે. ભગવાન મને કહે છે, નહીં તો તમે ચડી નહીં શકો. હિમાલયમાં ઘણી એવી જગ્યાઓ આવી કે જ્યાં લાગ્યું શું કપરું છે ચડવું, ચડવું જ જોઈએ. તમે ન ચડો ને, એ ન ચડો તો તમે ગંગોત્રીના મૂળ સુધી પહોંચી નહીં શકો. આપણે પરમ ચેતનાના મૂળ સુધી પહોંચવું છે. કેવું છે પરમ ચૈતન્ય, પરમ વિશુદ્ધ એવું? કેવળ જ્ઞાનના એ ચૈતન્યની એને વાત કરી. યદિ એ ચૈતન્ય મુકુરેવ ભાવાચિદ ચિત્ત, જડ અને ચેતન એવા સર્વ પદાર્થોના, સર્વ કાળના, સર્વ દ્રવ્ય ગુણ અને પર્યાય જેમાં પ્રતિબિંબિત થઈ રહ્યા છે, એ પરમ ચેતના મહાવીર સ્વામીની છે, એવી જ મારી છે. મારી સુષુપ્ત છે, પોટેન્શિયલ છે, અનમેનિફેસ્ટ છે, ભગવાનની પ્રગટ છે. મારે અપ્રગટને પ્રગટ કરવી છે, અવશ્ય કરવી છે. હું અપ્રગટને પ્રગટ કરી દઉં, આ લક્ષ્ય છે. મહાવીર અષ્ટકે લક્ષ્ય આપ્યું છે. અહીં ગૌતમ અષ્ટક આપણે સાધન બતાવે છે, સાધનો છે, એનો ઉપયોગ કરી છોડી દેવાના છે. બધા સાધન, બધી ગાડી બધાએ બહાર મૂકી દીધી. પછી ગાડી આપણે મગજમાં લઈશું કે અહીંયા પૂરું થયું ને ઘેર જવું છે. બધી હોડી સમુદ્ર પાર કરવા માટે કિનારો આવે. તમે હોડી બહુ ઉપકારી છે ને હું માથે લઈને લઈ, ઉપકારી છે માટે માથે લઈને લઈ જવાની નથી. તો આ જે છે એ સાધન છે. ગૌતમ સ્વામીનું આપણે જે આજે મંગલાચરણ કરીએ છીએ, એને 4 મંત્ર બીજો આપ્યા. આપણે ઊંડા છીએ. મેં તમને કહ્યું છે, આપણે ગાથાઓમાં ઊંડા જેવું છે. આ વખતે આપણે સકલારતની ગાથાઓ પણ પૂરી કરવી છે. એક વખતે એ ચાવી જો મને અને તમને ખુલી જાય, બધી ઘણી ચીજો ખુલી જશે. ઓહો, પછી તમને શબ્દો વચ્ચેનો અર્થ દેખાશે. અત્યારે આપણે સૂત્રોમાં શબ્દોનો અર્થ દેખાય છે, આપણને બધાને શબ્દોનો દેખાય છે. જય વીરાય જગત ગુરુ, જયનો અર્થ શું, વીરાયનો શું, જગત ગુરુનો અર્થ શું દેખાય છે આપણને. શબ્દોની વચ્ચે જે અર્થ ભરેલો છે, શબ્દોની પાછળ જે અર્થ ભરેલો છે, શબ્દોની ઉપર જે અર્થ ભરેલો છે, અને ચોથા ડાયમેન્શનમાં શબ્દોથી પરે જે અર્થ ભરેલો છે, શબ્દોથી પરે જે અનુભવમાં લઈ જાય. આપણે એમાં જવું છે, એટલે કપરું છે થોડું. આ સૂત્ર આપણે કરીશું. આ સૂત્ર સમર્થ પૂર્વધરોનું સૂત્ર છે. નામ પણ આપણને ખબર નથી કે આને કોની રચના કરી છે, એ પણ આપણને ખબર નથી. આપણને મળે પણ નહીં. 6 ખંડ પૃથ્વીનું રાજ્ય આપી દેતા આ મળવું દુર્લભ છે. આ સમજી રાખો. અને આપણને મળ્યું છે, અને આપણને એની પ્રત્યે ભક્તિ છે. આપણે 2 સૂત્રો એ રીતે કર્યા છે. મને કોઈ સન્મિત્રે એ પણ કીધું કે કિરણભાઈ, તમે પહેલાની કેસેટ કરી છે, તમે બીજાની કેસેટ અમને આપી નથી. મેં કરી પણ નથી. મને ખ્યાલ આવ્યો, હું તમને મોકલાવું છું એ કેસેટ, બીજાની અને ત્રીજાની. અને કેસેટ કામની છે, મને હવે સમજાય છે. કારણ કે તો ઉચ્ચારો પણ આવે. અને આ સૂત્ર એવી રીતે કરવામાં આવે ને કે જેને એ કહેતી વખતે એનો શબ્દાર્થ અને ભાવાર્થ એ પણ તમને કહેવામાં આવે ને તમે સાંભળતા હો. તમે 12 દાડા, 22 દાડા, 32 દાડા, 42, 45 દાડા તમે સાંભળો ને પછી તમને સહજ થઈ જાય. એ ઉચ્ચારો પણ તમને આવી જાય. મહત્વનું છે. હવે અહીંયા 4 મંત્ર બીજ કીધા એમને. આ 4 મંત્ર બીજ છે એનું નામ. તમે જજો ઊંડા. મંત્ર બીજ કેમ કીધું? ત્રૈલોક્ય બીજમ, પરમેષ્ઠિ બીજમ, સદ્જ્ઞાન બીજમ, જિનરાજ બીજમ. બીજ, દરેક બીજને વાવવાનું હોય.
તમે જમીનમાં જો એને વાવી શકો તો જ ઉગે. આપણે એક રત્તલ બીજ લઈ આવીએ ને કંઈ વળે નહીં. 10 લાખ વર્ષ સુધી આપણે એને સંઘરી રાખીએ, કંઈ વળે નહીં. તમે મુઠ્ઠી બીજ જો તમે જમીનમાં વાવી શકો, એ વાવવાની એક વિધિ છે. મેં તમને બિલકુલ પહેલા વાર્તાલાપમાં વર્ષો પહેલા 87માં આવ્યો અને મેં કહ્યું હતું ઇન્જેક્શન લેવાની એક વિધિ છે. ઇન્જેક્શન લેવું એટલે ઇન્જેક્શન ખરીદ કરવું નહીં, બીજ વાવવું જોઈએ. શબ્દ વાવવું છે. જ્યારે વાવવામાં આવે ને ત્યારે રૂટ લે છે અંદર જમીનમાં. તો તમે બીજ જે વાવો, અને આ તો મંત્ર બીજ છે. મંત્ર બીજનો અર્થ એ છે મનમાં વાવવાનું છે. જે માનવીના મનમાં જો વાવવામાં આવે તો જે ઉગે. ને મનની અંદર વાવવું જોઈએ. અંદર જમીનમાં જેમ વવાય એમ, મન ઉપર નહીં. મોટા ભાગની આપણી મેમરી, સ્મૃતિની ચીજો મન ઉપર છે. આ મનની અંદર વાવવાનું છે. જો વાવવામાં આવે તો ઉગી નીકળશે. અમે મંત્ર બીજનું અભાવનો અર્થ જે મેં સમજ્યા ને, તમે એનો રહસ્યાર્થ અને તત્વાર્થ તો જવા દો, ઘણો દૂર છે. ઓમ અમે બોલીએ છીએ, ઘણા બોલ ઓમ નમો અરિહંતાણ ઓમ. એ કિરણભાઈ એમ કીધું કે જો સંસારનું કામ હોય ને તો ઓમ લગાડીને બોલવું, શબ્દાર્થ હતો. ઓમને વાવવાનો છે. સંસારનું જ છે, પણ અમારે સંસારનું છે સાહેબ. તમારે છે એ મોક્ષનું છે. તમારે મોક્ષનું છે, અમારે તો સંસારનું છે. અમે તો બધામાં મંત્ર બી લગાડવામાં માનીએ છીએ, પણ લગાડવું એટલે શું? એને વાવવાનું છે ભાઈ, એ ઉગવું જોઈએ. નવકાર સાથે ઓમ લગાડીને આપણે બોલીએ ને ઓમ રીમ શ્રીમ ક્લીમ દ્રામ ધ્રુમ ધ્રૌમ દ્રામ, આ બોલીએ તો કઈ બની જશે. મુઠ્ઠી બીજ જો તમે વાવો ને ગાળા ભરીને ઉગે. અને મેં તમને કહ્યું એમ, એ કોથળો ભરીને બીજ હોય ને ખૂણામાં પડ્યા રહે, 200, 500, 1000 વર્ષે સડી જશે. બીજ સડી જશે. એની પ્રોડક્ટિવિટીની જે શક્તિ છે ને ખતમ થઈ જશે. તમે કહેશો કે શું થયું આ મંત્ર બીજને પ્રોડક્ટિવિટી ખતમ થઈ જશે? હા, સબ્જેક્ટિવલી. એ ઊંડા જે જો તમે ઓબ્જેક્ટિવલી નહીં. 10 લાખ વર્ષ પછી, 10 લાખ કાળચક્ર પછી પણ એનામાં બળ છે. પણ મેં એકવાર સાંભળ્યું કે આ મંત્ર બીજો હું આમ લગાડવાનું. હવે મારે માટે જો હું એને વાવવાનો પ્રયત્ન નહીં કરું ને, એની પ્રોડક્ટિવિટી ખતમ થઈ જશે સબ્જેક્ટિવલી. તમે ઊંડા જે જુઓ ને, તમને કંઈ શંકા હોય ને તો પ્રશ્ન કાગળિયામાં નામ વગર લખીને મને આપજો, હું તમને જવાબ આપી શકીશ. જેથી તમને માઇન્ડમાં ક્લિયર. આપણે એક પ્રોસેસ કરવાનો છે, પ્રક્રિયા કરવાની છે. અહીં 4 મંત્ર બીજ આપ્યા. એમાં પરમેષ્ઠી બીજમ જે છે એ નવકાર જેની અંદર છે એવું જે બીજ છે, પંચ પરમેષ્ઠી એમાં છે એ ઓમ, એ પરમેષ્ઠી બીજ છે. તો ઓમની અંદર અરિહંતનો અશરીરી એવા સિદ્ધનો આચાર્યનો ઉપાધ્યાયનું ઉ અને મુનિનો મ, એ ઓમ છે. એ 5 પરમેષ્ઠીમાં ભેગા કરવામાં આવ્યા છે. એનું કારણ એ છે કે આગલા સ્વાધ્યાયમાં મેં તમને જેમ કહ્યું એમ 5 મોટા કોસ્મિક ટ્રાન્સમીટર્સ પોતાની એનર્જી વરસાવી રહ્યા છે. એ 5 જે વરસાવી રહ્યા છે એ આ પંચપદ છે મંત્રના. નમો અરિહંતાણમ. હું મારી જાતને અરિહંતના કોસ્મિક ટ્રાન્સમીટરમાં પ્લગ કરું છું, કે જેથી મને અરિહંતની એનર્જી ઓફ ઇન્ટેગ્રેશન બધી ચીજોને ઇન્ટેગ્રેટ કેમ કરવી. હું જેમ કહું છું એમ, તમે સુરતના છો ને હું પાટણનો છું, પણ આપણે ગુજરાતના છીએ. તમે કચ્છના છો અને હું ગુજરાતનો છું, પણ આપણે ભારત વર્ષના છીએ. આ એનર્જી ઓફ ઇન્ટેગ્રેશન તમે બધામાં જોડવાનો પ્રયત્ન કરો. ગધેડાની અને મારી, અમે પંચેન્દ્રિય જાતિથી એક છીએ. જીવ અને અજીવ
દ્રવ્યથી અમે એક છીએ. અજીવ પણ દ્રવ્ય છે, જીવ પણ દ્રવ્ય છે. તમે જોડો. એ જોડવાની મહાશક્તિ, એની યોગ્યતા, એની પાત્રતા હરિયંતની ભક્તિમાંથી આવે છે. હું ગંભીર વાત કહું છું, તમે ફીલ કરજો. એ અહીંયા જે પ્રકાશ પડે છે ને આ બલ્બમાંથી પડે છે. તમે કોઈ જગ્યાએ ભાઈ ઉઠી અને હમણાં સ્વિચ ઓફ કરી દે કે ને અંધારું થઈ જશે. અમારામાં ઇન્ટેગ્રેશનનું અંધારું એટલે છે કે અમે હરિયંતની સ્વિચ ઓન કરી નથી. અમે આ અર્થમાં નમોરિયંતાણમ લીધું નથી. તો હું એનર્જી રિસીવ કરું છું. એ નમો સિદ્ધાણમ જે છે પ્યોરિફિકેશનની એનર્જી છે. એ એનર્જી મને મળે ને મારી અંદર રહેલા મારા પોતાના પ્રત્યેક સેલ્સ, મારા આત્મપ્રદેશો, અસંખ્યાતા એવા આત્મપ્રદેશો પ્યોરિફાઈડ બને. આચાર્યની એનર્જી એ વિલ, પાવર ઓફ વિલની એનર્જી છે કે જે વડે મારી પોતાની ઈચ્છા શક્તિ દ્રઢ બને, એકાગ્ર બને, કેન્દ્રિત બને. વિલની શક્તિ એ છે. પેલો કોન્વેક્સ કાચ હોય છે, એ સૂર્યના કિરણો લઈને તમે આ કરો ના કાગળિયા ઉપર સળગવા માંડે. આ કાગળિયું કપડું સળગવા માંડે. પાવર ઓફ વિલ, કર્મ સળગવા માંડે. ધ્યાનની અંદર આ પાંચે એનર્જીનું ઇન્ટિગ્રેશન છે. અત્યારે આપણો આ ધ્યાનનો વિષય નથી. ધ્યાન માર્ગમાં પ્રવેશ માટે હું આ કહું છું તમને. એ પંચ પરમેષ્ઠીની જે એ ઓમ છે. ઓમ એટલે લગાડવાનો, એને વાવવાનો છે અહીંયામાં. એ પરમેષ્ઠી બીજમ છે. ત્રૈલોક્ય બીજમ રીમ. રીમ ત્રૈલોક્ય બીજમ છે. ત્રણ લોકનું બીજ છે. પરમેષ્ઠી બીજમની અંદર 5 પરમેષ્ઠી ભગવંતો છે. રીમ ત્રૈલોક્ય બીજમની અંદર 24 તીર્થંકરો છે. એ 24 તીર્થંકરો છે. પરમેષ્ઠી બીજની અંદર નવકાર છે. અને ત્રૈલોક્ય બીજ રીંકારની અંદર લોગસ્થ છે. તો એ જે બીજ રહેલું છે, રીમ લગાડવામાં આવે એ વખતે આપણે એ જે 24 છે, ઉષભમજી અંચ વંદે, એને ઇવોક કરીએ છીએ, સજીવ કરીએ છીએ. તમે મને કહો છો કે તો શું નિર્જીવ છે? આપણે માટે નિર્જીવ છે. આપણી અંદર સજીવ કરવાના છે. એક વાત મેં વારંવાર કહી છે, ફરીથી કહું છું. એક આ જબરજસ્ત મોટું વિશ્વ છે, બીજું આ નાનું વિશ્વ છે. અહીંયા દરેક એક વિશ્વ છે. આ વિશ્વ સાથે પેલા વિશ્વનો સંબંધ જોડવાનો છે, રેપોર્ટ કરવાનો છે. હું જેને કોસ્મિક ઓર્ડર, તમે સમજવાનો પ્રયત્ન, ખુલી જશે તમને. તમારી પાત્રતા ઘણી છે. હું જાણું છું, હું ઘણી ગંભીર વાતો કરું છું. જે વાતો મને 25, 30, 40 વર્ષના રખડપાટ પછી મળી છે ને, એ હું તમને કહી દઉં છું. ઘણી વાર મિત્રો આ કેસેટો સાંભળે તો મને કહેતા હોય છે કે આવી ગંભીર વાત કરો છો. હું એમને કહું છું, સાંભળનારા ઘણા પાત્ર છે. તમે અત્યારે ભલે ન સમજો, પણ તમારી અંદર સાંભળે છે, કેવળ જ્ઞાન સાંભળે છે, તમારી આ જિજ્ઞાસા સાંભળે છે. હું તમને જોઉં છું ને કે એકને, તમારું મન બિલકુલ અહીંયા છે, મને ખબર છે. બસ એ જ પાત્રતા છે સાંભળવાની. ઉગી જશે. તમે એની ચિંતા નહીં કરો કે આ બધું ક્યારે સમજાશે ને ક્યારે નહીં સમજાય. ના ના ના, તમે એની ફિકર કરો નહીં. તો એ જે 3 લોક છે, એક ઉર્ધ્વ લોક છે, એક અધો લોક છે અને એક મધ્ય લોક છે. એને 3 લોક કહેવામાં આવે છે. અને એનો તમે બીજો અર્થ કાઢો, કે મધ્ય લોક છે કોન્શિયસ માઇન્ડ છે, જે જાગ્રત મન છે. અત્યારે હું અહીં કોલમેલના દેરાસરમાં વાર્તાલાપ કરી રહ્યો છું, સ્વાધ્યાય. ભગવાનને કહું છું, તમે પ્રકાશો, તમે નીકળો, હું તમને સાંભળું પ્રભુ. અને આ બધા તમને સાંભળે છે, આ બધા. અને તમારી વચ્ચે હું એક મીડિયમ બની જાઉં. જાગ્રત મનથી મારો અભાવ છે. આઈ એમ કોન્શિયસ ઓફ ઇટ.
આઈ એમ કોન્શિયસલી કોન્શિયસ ઓફ ધીસ. હજી સૂક્ષ્મ વાતો નીકળો, તમે નીકળો. હું અહીંયા એ સેન્સરશીપ અન્ડરસ્ટેન્ડિંગની નથી મૂકતો. બધા સમજશે કે નહીં? ના ના ના, આમાંથી કોઈ સમજશે ને. અરે કોઈ ક્યારે સમજશે તો તમારી વાત વસૂલ થઈ જશે. આ જીનવાની છે. આ જે છે એ મધ્યલોક છે, એ કોન્શિયસ માઇન્ડ છે. અને એક અધોલોક છે. એ અધોલોક છે એ સબકોન્શિયસ માઇન્ડ છે. મારી સ્મૃતિમાં, મારા ભૂતકાળમાં, નિગોદમાંથી નીકળ્યો ત્યારથી અત્યાર સુધી એમાં અંદર જે ભરેલું છે બધું, ઘણું ભરેલું છે. અરે ગમે એટલું ભરેલું હોય, તમે ચિંતા નહીં કરો. મને ઘણી નિર્દોષ વ્યક્તિઓ પૂછ્યું હોય છે કે કિરણભાઈ કેટલા કર્મ? અરે કેટલા કર્મ કરે તમે વિચાર જ નહીં કરો. આ વસ્તુ મળી ગઈ તમને, તમે એ વિચાર કરો. ના, મુઠ્ઠીમાં ભગવાન છે. ચિંતામણી જેને ગાંઠે બાંધ્યું તેહને કામ કિસાન. હવે મારે શું જોઈએ? તમે આ વિચાર કરો. આપણા અહીંના સ્વાધ્યાયનું કોઈ મૂલ્ય હોય તો આ છે. તમે એટીટ્યુડ બદલી નાખો, બદલી નાખો તમે. મેં પેલી કરતા તમને કીધું, હું ફરીથી તમને કહું છું. એ નગરશેઠનો એકનો એક છોકરો અને બાજુમાં બીજા નગરની નગરશેઠની એકની એક છોકરી, એક જ સંતાન, મેં લગ્ન થઈ ગયા. એ બહુ કુમળી ઉંમર હતી, 18-19-20 વર્ષની બંનેની. અને પેલો અટારીમાં લગ્ન થયેલા, હજી 12 મહિના થયા નહોતા, પહેલી એનિવર્સરી આવી નહોતી. અને અટારીમાં ઊભેલો અને રૂનું મોટું પીઠું હતું. અહીંયા એ બધા મશીનો હતા, જ્યાં ઘાસડીઓ બને. અને અહીંયા કંતારી બે ગાડાના ગાડા આવતા હતા. ગણતો તો એક ગાડું 2, 3, 4, 5, એ 1000, 1200, 1500, 2000, 5000 ખસી ગયું. ખસી ગયું. બધા ગાડા, રૂ ભરેલા ગાડા. ના, એને થઈ ગયું આટલું રૂ. કોણ પીલશે ને કોણ બૂનશે ને કોણ કાંચશે ને કોણ પહેરશે? નાનપણ આવી ગયું. માં તેડવા આવી, તારા બાપુજી આવી ગયા જમવા, કોણ પીલશે કોણ? હા કે શું થઈ ગયું? વૈદોને બતાવ્યું. વરસ, 2 વર્ષ, 3 વર્ષ થઈ ગયા. એનું જે ચસકી ગયું એ ઠેકાણે આવી જ નહીં. શેઠ શેઠાણીની આંખમાં પાણી હતા કે અરે રે, આ પારકાની દીકરીને લઈ આવીને દુઃખી કરી નાખ્યું. આપણો દીકરી તો ગાળો થઈ ગયો. તો એ મહાત્મા આવ્યા અને પગે લાગી અને નગર શેઠે કીધું, બાપજી ભારે દુઃખ છે, જિંદગીનું દુઃખ થયું. મહાત્માએ કીધું ક્યાં વાત હે? મહાત્મા એ હતા જેમ ભગવાને કહ્યું એમ, હે ગૌતમ, એવું એકે પાપ નથી આ દુનિયામાં જેનો મારી પાસે ઉપાય ન હોય, પ્રાયશ્ચિત. ભગવાને કઈ બોલ્ડનેસથી કીધું છે તમે વિચાર તો કરો. આ પ્રભુ આપણને મળ્યા છે અને એ પ્રભુની ઓલિમ્પિક, એ અગ્નિ જાળવનારો વર્ગ છે ને, એ આપણે ત્યાં આચાર્ય છે. એને કીધું શું છે, ક્યાં મૂંઝાતો, ક્યાં વાત હે, ક્યાં ગરબડે? શેઠે પોતાની દુઃખની વારે ક્યાં વાત હે, શું? નગરસેઠે કીધું લઈ આવું એને તમારી પાસે. નહીં કે મેં આતો આવે તો પેલો છોકરો હતો, એને તો આ રટન ચાલતું હતું. એને તો વિઝન જ એક હતું. એના મગજની અંદર તો જેમ પેલી ડિસ્ક ચાલે ને, શું એ ગ્રામોફોનની, એમાં એક આંખો ખસી ગયો હોય તો એનું એ જ વાગ્યા કરે, એનું એ જ વાગ્યા કરે. શું બંધ જ ના થાય. કોણ કાંપશે ને કોણ પીસશે ને શું? કે જો આની દશા છે. એ તો બોલ્યા જ કરતો હતો, નવકારનો જાપ કરતો હોય એ રીતે. મહાત્મા એને ઊભો કરે, ચલો અમારે સાથે. એક ઓરડામાં લઈ ગયા. ક્યાં વાત હે? પેલો તો એ જ ગાડપણમાં બોલતો હતો. મહાત્માએ આંખોમાં આંખો મેળવી. મહાત્માઓ આંખોમાં આંખો મેળવવાનું જાણતા હતા. જાણતા હતા. બીજાનું હિત જેને એકાંતે અહીંયા વચ્યું હોય એ જ આંખોમાં આંખો મેળવી શકે બોલ્ડલી. નહીં તો માણસ આંખોમાં આંખો મેળવવાની હિંમત નથી કરી શકતો. કારણ કે એની અંદર એની કામનાઓ, એના દુર્ભાવો પ્રગટ થઈ જાય આંખોમાં આંખો મેળવે તો. મહાત્માએ જોઈને, એની સામે જોઈને કીધું, અરે વો સબ જલ ગયા, જલ ગયા.
એ બેઠો તો ઊભો થઈ ગયો. महात्मा 3 बार रिपीट, अरे जल गया तब. एक तरह भारे अग्नि खड़ा हो गया, हमने आंखों से देखा वो जलता हो. क्या बात करते हो कि वो जल गया? अरे अग्नि की ज्वाला है ऊपर आकाश तक पहुंच गई, जल गया जल गया जल गया. ओहो, શાંત થઈ ગયું, બધું સળગી ગયું. કર્મ નહીં એનું ઠેકાણે આવી ગયું. મારું ને તમારું તો ઠેકાણે આવશે. આ કર્મો જળવાની વાત કહું છું તમને, હું પ્રેક્ટિકલ વાત કહું છું. આ કથા નથી, વાર્તા નથી. એના કરતા એટલા દીકરાની અવસ્થા મારી તમારી શું થશે? કેટલું અસત્ય નાનપણમાં બોલ્યા છે. લખોટી રમતી વખત કેટલી અંચા કરી છે, કેટલી. તમે પાપોની ગણતરી, મને ખબર છે, મેં ઘણાના કન્ફેશન સાંભળ્યા છે. એ આ લખોટી ગુપચાવી હતી એ જ વાત છે, બીજી કોઈ વાત હોતી નથી. આ જ વાત છે. બીજી ગમે એ વાત હોય ને તમારી સળગાવી દો. બોલ્ડલી તમને થવું જોઈએ, वो सब जल गया. શરત છે એની, શરત છે. શું? જેને આપણે અકરણ નિયમ કહીએ છીએ, એ ફરીથી આપણે એ પાપમાં મુકાવાના નથી, એ અસત્ય કરવાના નથી, એ વિશ્વાસઘાત, એ ધ્રોહ. અને નહીં તો અગ્નિ જાગ્યો નથી. અકરણ નિયમ કહેવામાં આવે છે શાસ્ત્રમાં એને. એ અકરણ નિયમનો ભાવ છે આપણી અંદર. પણ એ ભૂતકાળમાં થઈ ગયું, એનો ડંખ હૃદયમાં આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે. આપણે એને જળાવી દેવું પડશે. અને એ જળાવવાની શક્તિ આમાં રહેલી છે. એટલે સબકોન્શિયસ માઇન્ડ છે અધોલો, અને પછી છેલ્લો છે ઉર્ધ્વલો, સુપર કોન્શિયસ માઇન્ડ. તમે ઉર્ધ્વલોક એટલે દેવતાઓને ઉપર એમના વિમાન હશે, અને પહેલું દેવલોક, બીજું દેવલોક ને ઠેક છેલ્લું સરવાર સિદ્ધ, અને ત્યાં શું 56 મણના મોતી છે ને એ અથડાતા હોય ને. અરે અંદર રહ્યા છે 56 મણના મોતી આમાં. મારે ને તમારે અંદર જવાની જરૂર છે. તમે જશો, મને વિશ્વાસ છે, મને પુષ્કળ વિશ્વાસ છે. આ જે છે ત્રૈલોક્ય બીજમ, સદજ્ઞાન બીજમ, શ્રીમ એ લક્ષ્મી બીજ છે. સદજ્ઞાન બીજમ. કઈ લક્ષ્મી? એ માટે શાસ્ત્રકારે એનું નામ લક્ષ્મી બીજ ન કીધું, સદજ્ઞાન બીજમ. લક્ષ્મી એટલે તપની લક્ષ્મી, જ્ઞાનની લક્ષ્મી, સંયમની લક્ષ્મી. મેં વારંવાર તમને કહ્યું છે એમ, લક્ષ્મી એટલે સમકત્વ અને મહાલક્ષ્મી એટલે કેવળ જ્ઞાન. નહીં તો શાસ્ત્રમાં 2 શબ્દો આવે નહીં. જે 2 શબ્દો ભિન્ન છે, વિષ્ણુ અને મહાવિષ્ણુ. વિષ્ણુ એટલે સમ્યક દ્રષ્ટિ આત્મા, અને મહાવિષ્ણુ એટલે કેવલી. એ સદજ્ઞાન બીજમ અને જિનરાજ બીજમ, અર્હમ. એ જિનરાજનું બીજ છે અર્હમ. એ અર્હમનું બીજ છે. 4 બીજ એને આપ્યા. યત પ્રોક્તુ નામમ વિદધાતુ સિદ્ધિમ. આને જો આ 4 બીજ પૂર્વક લગાડવામાં આવે એમના નામ સાથે, સ ગૌતમો યચ્છતુ વાંછિતમ મે. ઓમ રીમ શ્રીમ અર્હમ શ્રી ગૌતમ સ્વામીને નમઃ. આ મંત્ર બીજ થયું. આ એનો મંત્રાર્થ છે. જો આ મંત્રને આ ભાવપૂર્વક વાવવામાં આવે, તમને વિશ્વાસ હોય, આ વાવવા વડે એ અનુકૂળતાઓ ચારેની અવશ્ય ઉત્પન્ન થવાની છે, મળવાની છે. અને જેનો ઉપયોગ મહાવીર અષ્ટકમાં જે કહેવામાં આવ્યું છે, એ મહાલક્ષ્મી મેળવવા માટે કરવાનું છે. આ મંગલાચરણ કરી અને મેં તમને કીધું, આજે જે વિષય આપણે લેવો છે કપરો વિષય છે, પણ એને બ્રિજ તરીકે આપણે જોડવાનો છે. હવે કાલથી આજે સ્વાધ્યાય આપણે શરૂ કરીએ છીએ. અને બીજી પણ મહત્વની 2, 3, 4 ચીજો મને કહેવી છે. શું? આ સૂત્ર તો આપણે વહેલાતર પૂરું કરી નાખ્યું. બીજું પણ મને કહેવું છે, પણ એની પૂર્વે ગંભીર વાત તમને કહું છું, ગંભીર છે. આમાં મેં તમને કહ્યું એમ 5 લઈએ આપણે, 3 લઈએ તો વચ્ચેલું પકડવાની મેં તમને વાત કરી છે, પણ 5 લઈએ તો વચ્ચેલું આ છે, નમો આયર્યાણમ.
આ અરિયંત અને સિદ્ધ અને આવું જ જાય ને સાધુ. આપણે પકડવાના છીએ અંદર આચાર્યને, એટલે વિલ પાવરને. બધા વાર્તાલાપમાં આ વાતને વધુ ક્લિયર કરવાનો પ્રયત્ન કરી. તમે વિલ પાવર સ્ટ્રોંગ કરવાનો પ્રયત્ન કરો. આધ્યાત્મના માર્ગમાં તમે વિચાર કરો, મને મળ્યું છે, મારે જવાબદારી છે, મારે કુટુંબ છે, મારે બાળ બચ્ચા છે, મારે વડીલોનું ધ્યાન રાખવાનું છે, ઇન્ડિયાની જવાબ, બધું છે. પણ મને મારો વિલ પાવર આ માનવ બહુ નિષ્ફળ ન જાય, હા, એવી વાતમાં લગાડવું છે. હું ને તમે જે સ્થિતિમાં છીએ ત્યાં રહીને ધર્મ કરવાનું છે. હું ને તમે જે સ્થિતિમાં છીએ ત્યાંથી કૂદકો મારીને ધર્મ થઈ નહીં શકે. એ ધર્મ નહીં હોય, એ ધર્મ તમને ધરી નહીં રાખે. આપણે એ ધર્મ પ્રગટાવવો છે. આ વિલ પાવર ઘણો મહત્વનો છે. દર વખત એક નાનો સંકલ્પ કરજો તમે. તો કેટલા વાગ્યા છે સમજ્યા ને? મારી દીકરાની બહુ આવીને કે ભાઈ જમવા બેસવાનું છે, ભૂખ લાગી હોય. મેં જેને થોડી વાર પહેલાં કીધું હોય તું જોતા ભૂખ લાગી છે, હવે હું ભાઈ બેસાડી દઉં તમને થોડી વાર. જે આવીને કે ભાઈ બેસી જાઓ, ભાણું મારી દીધું. હા, અને વિચાર આવે 20 મિનિટ પછી બેસે. સંકલ્પ છે. હવે ગમે એમ થાય, તમને થાય કે ચક્કર આવે છે નહીં, મરી જવું તો વાંધો નહીં, 20 મિનિટ વગર નથી બેસતું જમવા, ભોજન નહીં લો. અત્યારે હું આજ વીસ, કારણ કે મને જે વાત કહેવી છે ને, શું આ પણ મને આના પર ભાર દેવો છે. આપણા 4 દાડાના વાર્તાલાપમાં, અત્યારના 4 દિવસના વાર્તાલાપમાં, સોમ, મંગળ, બુધ, ગુરુ, જ્યારે આપણે આ કરતા આવીશું, તમારી વિલ પર તમારે તમને થાય કે હવે પછી પાડીશ, નહીં તો એ થશે, તમને એ થશે. મેં કહ્યું ને પાણીની બહુ તરત લાગી છે. શું અહીંયા આ રૂમમાં મેં ઘંટી વગાડીને એટલે સામેથી કોઈનું કોઈ, મારા દીકરાનો દીકરો કે દીકરાની વહુ કે કોઈ આવશે, નોકરાણી હશે, કેમ ભાઈ? ના કંઈ નહીં. એ વખતે વિચાર આવ્યો 20 મિનિટ પાણી નથી પીવું. હા, આટલી બધી ના બીજી વાર એ આવે સંકલ્પ, બીજી વાર પાડી, અત્યારે પી લો. બિલકુલ નહીં, નથી પીવું એટલે નથી પીવું. નાની વાત છે, બહુ નાની. પૃથ્વી ઉલટ પુલટ થઈ જાય પણ મને નથી પીવું. ઘણી નાની વાત કહું છું. અને આ મેં તમને કહ્યું છે શું પચખ્ખાના અર્થમાં છે. તમે એ વિચાર કરો કે અત્યારે જ કેળાના ભજીયા ખાવા છે, નહીં તો એ સંકલ્પ નથી. ખાધા વગર રહું નહીં, સંકલ્પ નથી. આ પચખાન ન કહેવાય. એ તમે સમજી રાખો, એ તમે સમજો છો. અને હું એટલું તો સમજો છું કે જે વાતો મેં કરી છે ને એમાંથી તમને થોડી 5 માર્ક જેટલી, 35% તો યાદ હશે, 95% યાદ ન હોય, પણ હવે મેં તમને કરી છે. શું પચખાનો ત્યાગની સ્વતંત્રતા આપણી છે, છોડવાનો મને હક છે. હું એક કહું કે એક તણખલું શોધી કાઢું, ના મળે, શોધું તો ના મળે, પણ હું એ વિચાર કરવા ઘડિયાળ છોડી દઉં, આપી દઉં. તમે કહો અમારે લેવી નથી કોઈને, અમે હું એ મૂકી દઉં, ઘડિયાળ ફેંકી દઉં બહાર. નહીં જોઈએ, મને નહીં જોઈએ એટલે નહીં જોઈએ. ત્યાગનો તમને ને મને હક છે. ગ્રહણ કરવું એટલે પ્રકૃતિ તમને અનુકૂળ રહેવી જોઈએ. તમે નેચર ઉપર ડિપેન્ડન્ટ છો. એક જ વસ્તુ એવી છે, આત્મા ઉપર નિર્ભર છે. આત્માને કોઈ ઉપર નિર્ભર નથી એવું એક જ તત્વ છે. તમે ઘેરે વિચાર કરજો, આ કાલ વિચાર કરીને આવજો. ત્યાગ છે. તમે જેનો ઇનકાર કરી શકો, તમે જે વાતનો ઇનકાર કરી શકો એ આ છે. એટલે તમે એમાં પાછો એ વિચાર નહીં કરતા કે આપણે ઘરે જઈને હવે સંકલ્પ કરતું કાલ શું કેળાના ભજીયા મળે, આપણને મળવા જ જોઈએ, મને ગમે એમ કરીને. શું તમે તમારા ભાઈને કે તમારી પત્નીને ધમકાવતા હો, હું જ્યારે ઓફિસેથી આવું કેળાના ભજીયા નહીં હોય ને, શું નહીં. ત્યાગની વાત છે.
સંકલ્પ તમને દ્રઢ કરવો પડે. એક કથા તમને કહું છું, અદ્ભુત કથા છે, મારા મનથી ઘણી અદ્ભુત કથા છે. મેં તમને જેમ કહ્યું એમ રોહિણીની કથાને હું 10, 20, 30, 40 કથામાંથી એક જેમ ગણું છું ન, આ કથાને પણ હું એટલું મૂલ્ય આપું છું. તમે બધા સાંભળવા માટે હવે પાત્ર છો એટલે હું તમને આ કહું છું. તમે મને કહેશો તો શું ઘણા પાત્ર નથી હોતા? નથી હોતા એમ નહીં. કોઈની પાત્રતા અપાત્રતાનો વિચાર કરવા જેટલો મને હક નથી, તો પછી હું કહેવામાં સંકોચ શું કરવા રાખું છું? ગેરસમજ ન થઈ જાય. કેટલીક ચીજો પાત્રતા હું ત્યાં કહું છું જ્યાં વિશ્વાસ છે કે ગેરસમજ નહીં થાય. આ વાતની ગેરસમજ તમારા માટે મને વિશ્વાસ છે, તમે ગેરસમજ નહીં કરો. જે એંગલથી એને જોવાની છે એ જ એંગલથી, સાધનાના એંગલથી, ઊંચે આવવાના એંગલથી, ઉપર ચડવાના એંગલથી, કર્મક્ષય કરવાના એંગલથી તમે આ સાંભળવાના છો. તમે એ રીતે આ સાંભળજો આ કથા. એ વખતે હસ્તિનાપુરની ગાદી ઉપર રાજા જન્મેજય હતા. યુદ્ધ પૂરું થઈ ગયું હતું પાંડવો કૌરવોનું. યુધિષ્ઠિર ગાદી ઉપર હતા. યુધિષ્ઠિર પછી એ બધું આખું આવતા આવતા હવે પરીક્ષિત પછી રાજા જન્મેજય ગાદી ઉપર. એનું નામ છે જન્મેજય. જન્મથી જેનો જય છે. કોણ છે જન્મેજય? હું ને તમે છીએ. મનુષ્ય ભાવે જન્મેજય છે. એક એકની પાછળ જજો તમને. હું તમને કથાઓ ફોર્મ્યુલા તરીકે કહું છું. કથા સામાન્ય વસ્તુ નથી, એની પાછળ ઘણું મહત્વ છે. મને કથાનું યોગનું મહત્વ રિપીટ કરવું નથી. રાજા જન્મેજય, આ મનુષ્ય ભાવ, હું જન્મે જઈશું એક વખત. તો એક વખત આવે છે, કોઈ ઘટના થાય તો જ એક વખત આવે. નહીં તો રાજા જન્મેજય રાજ કરતા હતા, પતી ગઈ વાત, પતી ગઈ. હવે તો ઘણાઓએ રાજ કર્યું, એની કથા આવે જ નહીં. અન્ય ભગવાન વેદ વ્યાસ સભામાં આવી પડશે. જન્મેજય આદર સહિત તમને બિરાજમાન કરે. જન્મેજય પગે લાગ્યા. શું રાજા જન્મેજયે કહ્યું? મને કે શિખામણ આપો. વડીલો, સદગુરુ, ધર્મમિત્ર, શુભેચ્છક કોઈ મળે તો આપણે કહીએ. મને કે કહેવા જેવું હોય તો કહો. ના, ભગવાન વેદ વ્યાસ બોલ્યા ને, ફરીથી એને કહ્યું. ભગવાન વેદ વ્યાસે કીધું, હા હું કહું એ લેવા માટે તું ઉત્સુક છે. એમને બોધ આપવાની ના પાડવામાં આવી છે. નહીં તો અમને તો મોઢામાં જીભ છે ને કોઈ મળી ગયું ને તો કિરણભાઈ પકડીને 1.5 કલાક સુધી એટલે છોડે ને, શિખામણ આપ્યા જ કરે. ના પાડી છે ભગવાને. મહાભારતમાં તો કહેવામાં આવ્યું, એ માટે સહદેવનું પાત્ર બતાવ્યું. 7 વખત પૂછે નહીં તો સુધી કહેવું નહીં. એટલે એને 7 ચક્રોમાં ફિલ્ટર કર્યું હોય. જ્યારે કેટલું ક્રેવિંગ હોય કે 7મા ચક્ર સુધી હવે કે ભાઈ કે તો ખરો, કંઈક તો કે, પગે લાગુ કે. હવે સહદેવનું એવું પાત્ર છે. બળતા ઘરની અંદર આમથી આમ 4 પાંડવોને લઈને ભીમ દોડતો તો કઈ રીતે બહાર નીકળવું? બારણા બંધ કરી દીધા અને લાખાગર સળગાવી દીધું દુર્યોધનના માણસોએ. અને ઉપરથી લાખ પડે અને કુંતા માતા અને યુધિષ્ઠિર ચીસો પાડે. એક બગલની અંદર ભીમે એક ભાઈને લીધેલો ને બીજી બગલમાં બીજા ભાઈને લીધેલો અને 3 જણને ઉપર બેસાડેલો, એકને પીઠ પર બેસાડેલો. ભીમ પોતે બળી રહ્યો તો લાખ વડે. ભીમથી રહેવાયું નહીં. ભીમે કીધું, સહદેવડા હવે ભસ્સી માર કે જીવતું કે નહીં જીવે, રસ્તો છે કે નહીં બહાર નીકળવાનો? શું કે માર, લાત માર. કે લાત મારીને તો નીચે વિદુરે બનાવેલું ભોંયરું મળી ગયું. એકદમ નીચે સડસડાટ ઉતરી ગયો. બહાર નીકળ્યા પછી પેલાને ઉતારીને અહીંથી પકડ્યો સહદેવને. શું રામખોર બોલતો નતો કે જીભ કપાઈ ગઈ હતી તારી?
તે મને પૂછ્યું નહોતું કે 7 વખત પૂછે તો જ કહેવાની મારી પ્રતિજ્ઞા છે. એ પ્રતિજ્ઞાની એ કથા છે. કૃષ્ણ ભગવાને આ પ્રતિજ્ઞા અપાવેલી એને કે તારે 7 વખત પૂછે તો જ બોલવું. મોટી કથા પાછળ કથા ઉપર કથા અંદર કથા બહાર કથા છે. શું ભગવાન વેદ વ્યાસે કહ્યું, હા તું માગે છે ને? એને કીધું અવશ્ય માગું છું. આપણી શિખામણનું અવશ્ય પાલન કરે. કંઈક બોધ આપો, કહો કે કંઈ મને વ્યક્તિગત કહો કરવા યોગ્ય. ભગવાન વેદ વ્યાસે કહ્યું, તમે તો આખું ભાવિ જોઈ રહ્યા છો. ભૂત, વર્તમાન ને ભાવિ જોનારા તમે છો. કે જ્ઞાનો તો વેદ વ્યાસ એટલે જ્ઞાનનો વિસ્તાર. અહીંયા વેદ જે છે જ્ઞાનના અર્થમાં છે. જ્ઞાનનો વિસ્તાર, જેનામાં જ્ઞાનનો વિસ્તાર છે. જે 14 પૂર્વ કહીએ ને એમ પૂર્વનું જ્ઞાન છે. કહો તમે. ભગવાન વેદ વ્યાસે કહ્યું, હે જન્મેજય, એક શિખામણ આપું છું. અશ્વમેધનો ઘોડો ક્યારે પણ તું ખરીદ નહીં કરતો. જો એને નકારાત્મક કીધું, એમ નહીં અશ્વમેધનો ઘોડો ખરીદ કરજે તો અશ્વમેધનો મળે નહીં. લાખો ઘોડા મળે એમાં અશ્વમેધનો ન હોય સાહેબ. આ તો એકદમ સરળ છે. આ તો એકદમ સરળ છે. તમને કહેવામાં આવે તમે ઘડિયાળ નહીં ખરીદ કરતા, બસ પતી ગયું. તમે કોઈ ઘડિયાળની વાત આવે કે મને ઘડિયાળ સંબંધી નહીં કહેતા, વાત જ પતી ગઈ ને. સહેલામાં ચાલી જો. વ્રત પછી ત્યાગ કરવો સહેલામાં સહેલો છે. ગ્રહણ કરતા હોય જજો, ડીપ જજો. શું રાતોની રાતો મેં આ કથા ઉપર રાતોની રાતો માથું અફાડી છે. વાળ કેટલા ઝડપથી એટલે ઉતરી ગયા. એવી કથા છે. એટલે હું તમને કહું છું, તમે માથું અફાડશો નહીં એના ઉપર. કારણ કે હું તમને સોલ્યુશન સાથે કહી દઉં છું ને, તમે એની ચિંતા નહીં કરતા. બન્યું એ વેદ વ્યાસે કહ્યું તો અશ્વમેધનો ઘોડો નહીં ખરીદ કરતો. નહીં ખરીદ કરું સાહેબ. સંકલ્પ અરે સંકલ્પ કરો, નહીં ખરીદ કરો. શું બિલકુલ નહીં ખરીદ કરો. તમે ચિંતા, તમારું વચન પ્રમાણ છે. મારે તારું વચન પ્રમાણ, બીજાની આજ્ઞા નહીં માનું, પ્રમાણ છે. શું જન્મે જય કીધું, પતી જાત, વાત પતી જાત. અહીંયા સમજ્યા ને? પેલા ઘણા ઉદાર હતા. મહાત્મા પુરુષો ઘણા ઉદાર છે. ભગવાન જેટલા ઉદાર છે. કઈ ઉદારતા એમાં આપણને સમજાય છે. અને મને આ વિચાર કરતા, વેદ વ્યાસની આ વાત વિચાર કરતા પ્રભુ વારંવાર યાદ આવે છે. અને ભગવાન યાદ આવતા ખુશીમાં આંખો ભીની થઈ જાય છે. હા પ્રભુ, આટલી બધી કરુણા હતી તમારા વેદ વ્યાસમાં પણ એ હતી. ગુરુ એ છે. મેં ગૌતમ સ્વામીનું મંગલાચરણ કેમ કર્યું? સકલારથનું કરવાને બદલે એ માટે. લૌકિક ગુરુ કોઈ હોય તો વેદ વ્યાસ છે. લોકોત્તર ભગવાન ગૌતમ સ્વામી છે. લૌકિક ગુરુ એ કેવા હોય છે? એટલે કહે છે કે બેટા જન્મે જઈને કહે છે, હા પણ સમજી લે, કદાચ બુલબુલમાં તારે ન લેવો હોય તો કદાચ તું ઘોડો ખરીદ કરી લે અશ્વમેધનો, હા તો પણ દક્ષિણ દિશામાં કોઈ દાડો નહીં જતો. પેલો કે ખરીદ જ ના કરું તો પતી જ ગયું. તું ખરીદ જ જો ન કરે તો દક્ષિણ દિશાની વાત જ નથી આવતી ને. મેં તો કહી રાખું છું, હા તને હું કહી રાખું છું. શું હા તને હું કહી રાખું. મારો દીકરો એને અમેરિકા મોકલતો, ભાઈ પહેલી વાર જાય છે, $500 તને આપું છું, બધું $500 ખર્ચો કરજે. પણ કદાચ પણ જુઓ વધારે પૈસાની જરૂર પડે, મૂંઝાતો નહીં. તું મનમાં મૂંઝાઈ નહીં જતો ઘરે રે હવે શું કરું. હા તો હું તને આ 2 નામ આપું છું ને, એમને તું મારું નામ કહેજે. ભાઈએ કહ્યું છે તમે 298897 ફોન કરીને પૂછી લો. તું ચિંતા નહીં કરતો. એમ બચાવ માટે આપણે કહીએ ની કરુણા વિચાર કરો. દક્ષિણ દિશામાં તો નહીં જતો.
એ કે સાહેબ શું વાત કરું છું, દક્ષિણમાં જવું જ નહીં ક્યાં. અને કદાચ આપણે એક જગ્યાએ સ્ટેશન તો રાખવું જ પડશે. શું કદાચ તું દક્ષિણ દિશામાં જો જાય, કદાચ ન જાય તો બહુ સારું છે, પણ જો કદાચ તું દક્ષિણ દિશામાં જાય શું તો કોઈ અત્યંત મધુર એવું સંગીતનો ધ્વનિ સાંભળે તો એ તરફ કાન નહીં આપતો, બિલકુલ નહીં આપતો. અને કદાચ તને એમ થાય કે આવું મધુર સંગીત ક્યાંથી આવે છે, જોવું તો ખરો. હા, તો અત્યંત લાવણ્યમય અને સુંદર એવી એ સ્ત્રીને જો તું જુએ તો એની જોડે લગ્ન નહીં કરતો, ધ્યાન રાખ. અને કદાચ તું એની જોડે જો લગ્ન કરે, કઈ કરુણા છે એ જોજો તમે. કદાચ તું એની જોડે લગ્ન કરે તો એના કહેવાથી તું અશ્વમેધ યજ્ઞ કરતો નહીં, ભૂલી ચૂક. પહેલા તો એને મૂળમાંથી કાઢી નાખ્યું, ઘોડો જ નહીં લેતો. કારણ કે અત્યારે હું અશ્વમેધ યજ્ઞના રહસ્યમાં જતો નથી, પણ અશ્વમેધ યજ્ઞનો એ વિધિ છે કે ઘોડો લીધા વગર અશ્વમેધ યજ્ઞ થઈ જ ના શકે. અશ્વમેધ યજ્ઞ તારે થાય. અશ્વમેધનો ઘોડો એ મહાપુરુષો જે રાજાઓ થાય અશ્વમેધ યજ્ઞ કરે, યુધિષ્ઠિરે કર્યો હતો. અને અર્જુન પોતે ઘોડો લઈ બધા દેશમાં ફરવું પડે ઘોડો આગળ રાખીને, અને જે કોઈ રાજ્ય આવીને ઘોડાને નમન ન કરે એનું યુદ્ધ કરવું પડે. એટલે કોઈ સંજોગોમાં એ ઘોડો એ પછી સર્વ ચક્રવર્તિત્વ મેળવી અને શું એ ઘોડાનો યજ્ઞ થાય, અને યજ્ઞની અંદર એ ઘોડાનો હોમ દેવાનો, અંદરનો યજ્ઞ છે. તમે બહારના યજ્ઞની વાત નહીં સમજતા આમાં. તો કે તું યજ્ઞ કરતો નહીં, ભૂલે ચૂકે યજ્ઞ નહીં કરતો. એને કહ્યું તમે ગુરુ ભગવાન મારી ચિંતા બિલકુલ ના કરો. હો આ તો એને કીધું તમને ઓપ્શન બતાવું છું, આ સાધુવાદના ઓપ્શન છે સાહેબ. આ કથા જે છે ને પુરાણની કથા છે, પુરાણની હોય હા કે જૈનાગમની હોય, ને બધી કથાઓ ભગવાનની કથાઓ કથાનું યોગમાંથી નીકળેલી છે. જ્ઞાતા ધર્મ કથાના આગમમાંથી આ કથાઓ નીકળી છે. ને આવી સૂક્ષ્મ કથા જે છે ને એ મેં કહ્યું ને તમને, એ સાધુવાદને બતાવે છે. આ વખતના આપણા સ્વાધ્યાયની અંદર કોઈ ચીજ મેં જેના પર ભાર દીધો હોય ને એક જ ચાવી છે, સાધુવાદ અને ઔચિત્ય યોગ. એ ભિન્ન ભિન્ન નથી. સાધુવાદની બીજી સાઈડે ઔચિત્ય યોગ છે. ઉચિત હોય એ વર્તન કરજો, અને દરેક વસ્તુનો સાધુવાદથી વિચાર કરતો ઉચિત વર્તન કરજો. તમે દર વખત પૂછજો આ ઉચિત છે, ઉચિત છે એટલે ભગવાનની આજ્ઞાને અનુસરતું છે. તમે કંઈ પણ કરો ને તો આ કરજો. ન્યુયોર્કમાં એક બહેન હતા, એને મને કહે કે ભાઈ તમે વિદાય લો છો, હવે આ છેલ્લો દિવસ છે, કંઈ મને શિખામણ આપી જાઓ. મેં કીધું તું પાળીશ? ચોક્કસ પાળીશ. કે શું? પ્રતિજ્ઞા લઉં છું કે પચખાણની માફક પાળીશ. બસ ભાઈ તું બોલતા પહેલાં ભગવાનને પૂછી જો, બોલું? બસ કાંઈ બોલવાની ઈચ્છા થાય ને તારે ભગવાનને પૂછું કા બોલું, કામનું છે, કાંક ઉપયોગ. તમને કોઈને નથી કહેતો, પણ જેને ખપ હોય એને મફતથી આપું છું, મફત. તમને કહેતો નથી કે તમે પૂછજો, બધા માટે સાધનામાં કામની છે. ખપ વગર બોલવાની કોઈ જરૂર નથી. ટ્રેમેન્ડસ એનર્જી અમે વાપરીએ છીએ. તમે દર વખતે એક અડધી સેકન્ડ લાગે અહીં જીભમાં આવ્યું કામને કંઈ કહેવું છે, બોલો ભગવાન. મેં એને કીધું તો ભગવાન ના પાડશે, ખપ નથી બોલે, ચૂપ રહે. તો તમે જુઓ તો ખરા, કાલ સુધી જુઓ, એ ઠીક છે. કાલે આપણે ભેગા થવાના જ છીએ. હવે તો રોજ ભેગા થવાના છીએ. લે સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવિ. કાલ જુઓ તમે, કાલ સુધી બસ આટલો સંયમ રાખો. તમને ઘરમાં તમારી પત્ની કે તમારા પતિ પણ પૂછે કે અરે તું મૂગી કંઈ બોલતી જ નથી, હવે તમે કહો આજ પછી કઈ રીતે બોલવાનું. તમે જુઓ
આની અંદર જબ્બર શાદવાદ છે. આ કથા સામાન્ય નથી, કથા અસામાન્ય છે. અને ભગવાનની એ કરુણા બતાવે છે. ભગવાને કેટલા ઓપ્શન આપ્યા. પડીને તમે પડો ને ક્યાંથી બચી શકો. મને કર્મ બંધનની વાતમાં એટલો જ રસ છે કે બંધાઈ ગયેલા કર્મો કઈ રીતે તોડવા, પણ મને કર્મ ન બંધાય એ વાતમાં એટલો જ રસ છે. એવી કોઈ કક્ષા નથી કે તમે પડ્યા હો ને ઉઠી ન શકો. ઘોડો ખરીદી લીધો, દક્ષિણમાં નીકળી પડ્યા. રાણી દાદા લગ્ન એને એટલી સુંદર હતી કે તમે નહીં રહી શક્યા અને લગ્ન કરી દીધા. એ બધી કર્મ પ્રકૃતિઓ છે કે જેને તમે ઓળંગી ન શકો. કોઈ જગ્યાએ બચવાનો પ્રયત્ન કરો, તમારું સંકલ્પનું બળ કોઈ જગ્યાએ ઊભું રહો. અશ્વમેધ યજ્ઞ તમે કરતા ને, અને મહાત્માએ કહ્યું કે બેટા કદાચ તું ન રહી શકે ને અશ્વમેધ યજ્ઞ પણ કરે તો એમાં જે ક્રિયાકારક બ્રાહ્મણોને તું બેસાડે, કોઈ જુવાની આને બેસાડતો નહીં. એમાં બ્રાહ્મણો બેસાડવા પડે. જે બ્રાહ્મણો બેસે છે એની અંદર એવું છે શું, વારુણી વરાવેલા, એની બધી ટેકનિકલ ટર્મો છે. જે જેવી રીતે ટેકનિકલ ટર્મો, જેવી રીતે એ અભિમન્યુ 7 કોઠાનું યુદ્ધ લડે એની ટેકનિકલ ટર્મો આવે છે. આટલા સૈનિકોને, આટલી ધજા ને આટલા રથ, અને રથી આટલા ને મહારથી આટલા, અને એ કોના હાથની છે? દ્રોણના, શલ્યના, કર્ણના. એમ આમાં ટેકનિકલ ઘણું આવે છે. વારુણી વરાવેલા 18 બ્રાહ્મણોને બેસાડવાના. તો એને તું કોઈ જુવાનિયા બ્રાહ્મણને નહીં બેસાડ. ઉંમરમાં વૃદ્ધ થઈ ગયેલા હોય એવા જ બ્રાહ્મણોને બેસાડજે. શું? અને કદાચ ક્યાં સુધી ઉદારતા છે. તું જુવાનિયાઓને બેસાડે. સંકલ્પ અહીંયા સુધી બધી બહારની વાતો બતાવી જે તમારા હાથમાં છે. મને ઘોડો નથી ખરીદવો, પણ તમે આટલી ભૂલો કરો ને અહીંયા ન ચોક્કસ રહી શકો. અહીંયા પણ લપસતા જાઓ. હા, પછી લિમિટેશન કપરું આવશે. એ કપરું અહીંયા શરૂ થાય છે. કદાચ તું જુવાનિયાઓને બેસાડે તો આખો યજ્ઞનો વિધિ પૂરો પતી જાય ત્યાં સુધી લેશ માત્ર ક્રોધ કરવાનો ભાવ કરતો નહીં. અહીં શરૂ થાય છે તું ક્રોધ નહીં કરતો, અહીંયા શરૂ થાય. અને કદાચ તને ક્રોધ આવી પણ જાય. શું કઈ ઉદારતા છે. કદાચ તને ક્રોધ આવી જાય તો આ બ્રાહ્મણોનો શિરચ્છેદ કરવાનો ભાવ બિલકુલ નહીં કરતો. વૈરમ મજ્જમ ન કે નહીં. મારું ચાલે આ લોકોનો શિરચ્છેદ કરી દો, બિલકુલ નહીં. પરંપરા થઈ જશે. હું તને આટલું કહું છું પેલો કે તમે બિલકુલ ચિંતા નહીં કરતા, તમે કરો નહીં. પણ કે હવે સાંભળી લે, હું ફરીથી ક્યારે આવું ક્યારે નહીં. આ તો જંગલની અંદરથી આવ્યો, હસ્તિનાપુરમાં તારી સભામાં આવી ગયો છું. કદાચ હું મળું ન પણ મળું, કારણ કે મહાભારત પ્રમાણે તો પછી કાલ પડતો શરૂ થઈ ગયો જન્મેજયથી. એટલે કોઈ મહાત્મા પુરુષ મળ્યા હોય તો એ છેલ્લી શિખામણ પણ આપી દે. અને કદાચ શિરચ્છેદનો તને સંકલ્પ થઈ ગયો, હા, તો તને કર્મ બંધાશે. હવે અહીંયા બંધાશે. તમે આ બધી બોર્ડરો ઓળંગો અને તને 18 પ્રકારનો કોડ થશે. એ 18 પાપસ્થાનક જે થાય, એ 18 બ્રાહ્મણો વારુણીમાં વરાવેલા હોય, આ એનું છે. 18 પાપસ્થાનક લાગતા બચવા માટે છે. 18 પ્રકારનો તને કોડ થઈ જશે. સાંભળી લે, કદાચ થઈ ગયો તને. હું આવું ના આવું તને ઉપાય પણ કહી દઉં. એટલે શાસ્ત્રોમાં ઉપાય પણ કહી દીધા. તમારી ભૂલ થાય તો આ કરવું, આ થઈ જાય તો આ કરવું. હા, કે કદાચ તને 18 પ્રકારનો કોડ થાય
હા, તો તારે મહાભારતના 18 પર્વ કોઈ સુયોગ્ય, ખૂબ સુયોગ્ય, એમાં સુયોગ્યનું એમને લક્ષણ આપ્યું છે. શું? અને સુયોગ્યનું લક્ષણ એ આપ્યું છે કે જેની જીભ દાજી નથી અને હાથ દાજ્યો નથી, એવો બ્રાહ્મણ એ સુયોગ્ય કહેવાય. જેની જીભ દાજી નથી, જેનો હાથ દાજ્યો નથી, એવો જે બ્રાહ્મણ છે સુયોગ્ય કહેવાય. એને મોઢે મહાભારતના 18 પર્વ સાંભળજે. પણ 18 પર્વ સાંભળતા એક તું ખ્યાલ રાખજે, હા, ક્યાંય શંકા કરતો નહીં, ક્યાંય શંકા કરતો નહીં. અને હવે અંતિમ કહી દઉં છું, જો શંકા કરી, હા, જો શંકા કરી એમાંથી ક્યાંય પણ જેટલી શંકા કરી એટલા કોડ રહી જશે. એક શંકા કરી તો એક કોડ રહી જશે, 70 બટી જશે. પેલો કે તમે આટલી બધી ચિંતા કરો ને. મહાત્મા વિદાય થયા ઠીક વળાવવા માટે. જન્મેજય એમની પાછળ ગયા. જન્મેજય બહુમાન કર્યું. સુંદર વાત સમજાય. ફ્રેમવર્ક થઈ ગયું. આ કથાનું ફ્રેમવર્ક જ છે. કથા તો હવે શરૂ થાય છે ને. શું બાદ કથા શરૂ થાય છે. રાજાએ ઢંઢેરો પીટાવ્યો. મારા નગરની અંદર ક્યારે પણ કોઈ અશ્વમેધનો ઘોડો વેચવા આવવું નહીં. બિલકુલ નહીં. જોઈએ જ નહીં. અશ્વમેધનો ઘોડો નહીં જોઈએ. ઢંઢેરો સાંભળીને નગરજનોને આશ્ચર્ય થઈ ગયું. મંત્રીઓ કહેવા લાગ્યા, આ શું? લોકો એકબીજાને કહેવા લાગ્યા, અરે અશ્વમેધનો ઘોડો રાજાને લે તો લે કોણ? આ કઈ યોગ્ય વાત નથી. મંત્રીઓ કહેવા લાગ્યા, મારા તમને આ શોભે નહીં. શું? રાજા કે પણ મને ખરીદવો જ નથી. તમે ના પાડો એ ચાલે. લોકો શું કહેશે? આ પ્રચાર વખત આવી જાય, બીજા શું કહેશે? હા, મારી દીકરીના લગ્ન હોય ને તો મારી પત્ની મને કે તમે તો આપણે હું આમ નહીં કરું, હું આમ ન જમાડું. ચાલે? ચાલે? પૂછો, આપણે પૂછો. મને કથા લાંબી કરવી નથી, કારણ કે આપણી પાસે સમય ઘણો ટૂંકો છે હવે. હા, 9:30 થઈ ગયા છે એટલે કથા પૂરી કરવાનો સમય આવી ગયો. બધા લોકો, હા, રાજાનો એક વિશ્વાસુ હતો. એને આવીને કીધું, મહારાજ આખા હસ્તિનાપુરમાં ફિટકાર થાય છે તમારા માટે. તમે બીજો કોઈ ઢંઢેરો પીટાવો. આવો ઢંઢેરો હોય તો હું ઘોડો ખરીદ નહીં કરું. માટે કોઈ ઘોડો વેચનારે અહીંયા મારા રાજ્યમાં આવવું નહીં. તમારે ઘોડો લેવો જોઈએ. અશ્વમેધ યજ્ઞ નહીં કરતા. તમે અંદર મુકાજો, હું જન્મે જઈ છું. સમજાય કે વેદવ્યાસ ઉભા છે. વેદવ્યાસે કીધું કે જો હું તને બોર્ડર લાઈન કરી આપું છું, ડોન્ટ ક્રોસ ધી બાઉન્ડરી. હું તમને એ કથા સાથે બીજી કેટલી કથા કહું. લક્ષ્મણે પણ એ જ કીધું હતું. સીતાએ મહેણું માર્યું. તમારા ભાઈની ચીજ સાંભળીને તમને જવાનો વિચાર નથી આવતો? લક્ષ્મણથી સહન નહીં થઈ શકતું. ભાભીનું આ મહેણું. પરણીને આવ્યા પછી સીતાએ આવા આકરા કડવા શબ્દો કીધા નહોતા. કોઈ દિવસ લક્ષ્મણે સાંભળ્યા નહોતા. હા, એની અંદર એક આરોપ હતો કાયરતાનો, કદાચ કોઈ દુર્ભાવનો પણ. લક્ષ્મણે કીધું, ના, 3 ભુવનના સ્વામી ચીજ પાડે નહીં કોઈ દાડ. ચીજ પાડે. હું મારા ભાઈને ઓળખું છું ને. રાઘવેન્દ્ર કોણ છે હું જાણું છું. એ ચીજ પાડે. લક્ષ્મણ એ છે કે જે રામને ઓળખે. લક્ષ્મણ છે. એકાગ્ર થયેલું મન કયું છે? લક્ષ્ય થયેલું મન કયું છે?
જે અંદર રહેલા પરમાત્મા તત્વને ઓળખે છે, એનો પાવર શું છે, એ લક્ષ્મણ છે. 2 જણા ઓળખતા હતા ભગવાનને પ્રોપરલી, હનુમાન અને લક્ષ્મણ. નવકાર જેને પૂરેપૂરો પરિણમ્યો છે, અણાઈ ગયું છે મન જેવું જેનું, એ હનુમાન છે. અને પરિપૂર્ણ એકાગ્ર થયું છે જેમનામાં મન જેનું રિફ્લેક્ટ થાય છે. પૂરેપૂરું એકાગ્ર થાય ને તો તમે મારામાં રિફ્લેક્ટ થાવ છો. એ છે લક્ષ્મણ. એને ખબર હતી સીતાના કડવા શબ્દોથી એને આઘાત લાગ્યો. એને પોતાના ધનુષ વડે એક લીટી કરી. એને કીધું ક્રોસ નહીં કરતા, લક્ષ્મણ રેખા હતી, ઓળંગી. એને બસ આ જ બન્યું છે, તમે આમાં જજો. આપણે ત્યારે રાખીશું અને તમે જજો, આમાં જજો. એ સંજોગો, એ પરિસ્થિતિ, પેલા શું કહેતે, પેલા શું કહેતે. શું આપણે કિરણભાઈને પૂછી, કિરણભાઈ શું કહેતે. કિરણભાઈ કહેતે હવે દૂધમાં એ પગ રાખે, કિરણભાઈને દહીંમાં એ પગ રાખે. મેં તો મારે પણ નહીં, ભણાવે પણ નહીં. હા, તમે મક્કમ હોવા જોઈએ. રવિદાસના શબ્દોમાં તમને શ્રદ્ધા છે, નથી ખરીદવો એટલે નથી ખરીદવો. નાના પણ કેવું લાગે ને, કોઈ શું કહે ને, હસ્તિનાપુરની પ્રજા શું કહે ને, મંત્રીઓ શું કહે ને, બીજા રાજાઓ શું કહેતો ને. અને એ વખતે તો બ્રાહ્મણો આવીને એ પણ કહે, શું દેવલોકમાં રહેલા તમારા પૂર્વજો શું કહે છે. આવે બન્યું. મંત્રીઓ કહેવા લાગ્યા, તમે એમ કરો, બીજું કરો નહીં, પણ સમજ્યા ને, શું આ છાપ ભૂસી નાખવા, તમે આવો ઢંઢેરો પીટાવ્યો, આ છાપ ભૂસી નાખવા, શું તમે એક અશ્વમેધ યજ્ઞનો ઘોડો ખરીદી. અશ્વમેધ યજ્ઞ આપણે નથી જ કરવું, બિલકુલ નથી કરવું. કોણે કીધું અશ્વમેધ યજ્ઞ આપણે કરવો? ઘોડારમાં આટલા ઘોડા બાંધ્યા છે, ભેગો એક ઘોડો વધારે. આમાં કે એની સ્પેશિયલ પ્રાઇઝ નથી કે ભાઈ $10 મિલિયન આપો તો જ એક ઘોડો મળવાનો છે. ના ના ના, એ તો અમુક ચિહ્નો હોય તો જ અશ્વમેધ યજ્ઞનો ઘોડો હોય. જન્મે જઈનું મન ડામાડોળ થઈ ગયું. શું કરવું ને શું ના કરવું, શું કરવું ને શું ના કરવું. હા, એટલામાં એક મંત્રી આવીને કીધું, સાહેબ મોકો છે, આ બધી ખરાબ ઇમ્પ્રેશન ભૂતી નાખવાનું. શું આ એક મોકો છે, સમજ્યા ને. આપણે ન્યુયોર્ક ટાઈમ્સમાં આટલી જાહેર ખબર છપાવી દઈએ. એક ઘોડો વેચવા વાળો આવ્યો છે, બોલાવીએ. ત્યાં અમે ગૌરવથી કહી શકીએ કે જન્મેજય રાજાએ ઘોડો ખરીદ્યો અશ્વમેધનો. કે સારું, ત્યારે આમ જ બને છે. મેં તમને કહ્યું એમ. હા, એ વાત મેં તમને કહી છે. સંવત્સરી ઉપવાસ હોય ને રાત્રે 2 વાગે પાણી પીવાની તરત એવી લાગે, જિંદગીમાં ન લાગ્યું. તમને થાય કે જેટલું ટેપમાંથી નીકળે છે બધું હું પી લઉં. અને પછી બલકે એક સાથે 2 ઉપવાસ કરી, અત્યારે પી લઉં, પ્રાયશ્ચિત તરીકે 2 ઉપવાસ વાળી આપી. આજ કસોટી છે, આ મથામણ છે, આ સ્ટ્રગલ છે. આ સ્ટ્રગલ આપણે દરેકે આપણામાં અનુભવવાની છે. રાજા જન્મે જે ઘોડો ખરીદી લીધો. શું ઘોડો તો ઘોડારમાં બંધાઈ ગયો. લોકોને પણ લાગ્યું ના કે નહીં એ તો મહારાજાએ આજ્ઞા કરેલી કે કોઈ વેચવા આવવું નહીં, કંઈ કારણ બન્યું હશે. હા, પરંતુ ચિંતાનું કંઈ કારણ નથી. એ તો ઘોડો કેવી રીતે ખરીદ કરે. શું અનેક વખત સમજ્યા, રાજા અવારનવાર ઘોડાર જોવા આવતા. રાજા જન્મે જઈને ઘોડાનો બહુ શોખ હતો. ઘોડાનો શોખ હોય એ રાજા જન્મે જે હોય. જન્મે જે એટલે હું ને તમે. અને આ ઘોડો છે, ઊન માર્ગે જનારી બુદ્ધિ આ ઘોડો છે. એટલે આપણે પોતે બુદ્ધિને બાંધી, અહીંયા આપણે બધા બુદ્ધિશાળીઓ ભેગા થયા છીએ. તો શાસ્ત્રમાં જે વાતો, ગાયનો કઈ અર્થ છે, ઘોડાનો અર્થ છે, હાથીનો અર્થ છે, બકરાનો અર્થ છે, શું કઈનો કઈક અર્થ છે. ઘોડો એક લાંછનમાં પણ છે ભગવાનના. જેમ બકરો હોય છે ને વાંદરો લાંછનમાં છે. અત્યારે આપણે જતા નથી. ના, એક ઘોડાર જોવા ગયેલા. શું
અને જે ઘોડાના સાચવનારા હતા એમાં જે મુખ્ય હતો વંદન કર્યું એને કીધું સાહેબ અમે એક વખતે બેઠા હતા, શું ઘોડો છે, તમારા 5000 ઘોડા ગૌણ છે, તમે બેસો, શું દેવ વિમાનમાં બેઠા હોય એવો ઘોડો છે. આવી બધી આવે જ તો આજ આવીને ઉભું રે. એક જણાએ કીધું સાહેબ એક વાર તો આ બેસો તમે જુઓ. હા, રાજાએ વિચાર કર્યો, શું દક્ષિણ દિશામાં નહીં જો, બેસવામાં તો ના પાડી નથી, બેસવાની ના નથી કીધી, દક્ષિણ દિશામાં ન જો એમ કહ્યું છે ભગવાને. શું બેસવામાં કઈ વાંધો છે, બેસવામાં બધી બુદ્ધિ લગાડી. તો બહાર ઘોડો છે, અંદર પણ ઘોડો છે, બેસવામાં કઈ વાંધો નથી. શું અને એક દાડો મૂળ કથામાં તો 2 વાર 3 વાર 5 વાર આવી ગયા ને. શું પછી આવે અને હવે હું અહીંયા તમારી પાસે 5 કે 7 વાર લાવું એટલો આપણી પાસે સમય નથી, એટલે આપણે જલ્દી એટલે ઘોડા પર બેસાડી દઈએ. બસ અહીં આપણે રાખીએ છીએ. આ શરૂ કરતા પહેલા કૃપા કરીને તમે આ લાવજો. આવતીકાલે હું આ કથા પૂરી કરી દઈશ અને આપણે આમાં પ્રવેશ કરવો છે. આમાં જે પ્રવેશ કરવો છે એ પહેલાં કથા ઘણી મહત્ત્વની છે, ઘણી મહત્ત્વની છે. અને તમે સમજી રાખજો, એ જન્મેજયની કથા એ મારી કથા છે, તમારી કથા છે. ભૂલ કર્યા જ કરશે. તમે આનો અર્થ એ નહીં લેતા કે લખ્યું છે માટે નિર્માણ થયું છે એટલે જો ભૂલે ચૂકે નહીં લેતા, નહીં તો દુર્નય છે. આનો દુર્નય એ છે તો જે બનવા કાળ છે જ બનવાનું છે. મારે તમને લાફો મારવાનો હતો એટલે મેં માર્યો એમાં. હા, એ તમારે ખાવાનું નથી, બસ લખાયેલું છે. આનો દુર્નય આ છે, એક વાતમાં દુર્નય છે, નય અને દુર્નય. શાદવાદ એ છે તમે સંશોધન કરીને શોધી શકો, એ શાદવાદ છે. એટલે તમે એ અર્થ નહીં લેતા. મેં તમને વેલ પાવર મજબૂત કરવાનું એટલે કીધું. બધા સંજોગો એ ઊભા થશે. તમને તમારો ઘનિષ્ઠ મિત્ર, તમારી પત્ની, તમારા બધા કહેશે કે આમાં કંઈ વાંધો નહીં. શું એ તમે થોડું પાણી પી લો, બહુ નહીં પીતા. તમારી કુસુમબેન મને કે તમારી આખો ગ્લાસ પી જવાની ટેવ છે. તમે મને જ્યારે પણ પાણી આપતો ને તમે જોજો મેં આખો ગ્લાસ પીધો હશે. ત્યાં રસ્તો હશે 2 ઘૂંટડાની, પણ હું એમાં રાખી જ નહીં. અને મને સંકોચ થાય છે કે તમે થોડું લાવો એટલે પાછા એ જાય ને બીજા ગ્લાસમાં. હવે એના કરતાં હું જવા દઉં અંદર, કારણ કે જળ તત્વ જવાનું છે ને, આભાર સાથે એને જવા દઉં છું. તો મારા ભાઈ કુથુંબે ને કે તમે થોડું પીઓ, આખો ગ્લાસ દર વખત પી જાઓ છો એમ રાખો એટલે દોષ થોડો લાગે. થોડું પાણી પીને થોડો દોષ. આજ બનવાનું. અને પછી આપણે ગમે ત્યારે 2 ઉપવાસ, અને 2 તમારાથી એક સાથે ન થાય. હું દલીલે કરું ના, આ એક નથી થતો ને તરત લાગી છે, તું 2 ની ક્યાં વાત કરે છે. કરું ને જિંદગીમાં 6 કોઈ દાડો નહીં કરે. હા, તો એ મને શીખામણ આપે. તો આપણે ત્યાં શાસ્ત્રમાં છૂટા 3 કરી આપવાના. 3 ઉપવાસ ન થાય તો 9 આમિલ કરવાના. ગણિત છે આખું. 9 આમિલ ન થાય 27 એકાદલા કરવાના. બધા સંતોષ થઈ જાય કે વાંધો નહીં, આપણે વાળી દઈશું. પેલાને થયું ને બેસો, આમાં વાંધો નહીં, બસ બેસીને બધી ભૂલો કર્યા જ કરશે. આ કથા આપણી છે. કઈ દ્રઢતાથી નાની વાતમાં, તમે પાણી પીવાની વાતમાં, મરું તો મરું, મને પાણી નહીં પીવું. અને વિચાર એ આવ્યો, શું એ વિચાર આવી ગયો, શું ત્યાં ગયા, પાણી હાથમાં લીધું, પાણી મોડા સુધી લગાડ્યું. તમે વિચાર કરજો, મેરુ પર્વત ઉપરથી નીચે પડું છું. શું પાણી મોઢામાં લીધું, અનાચાર થઈ ગયો. પાણી મોઢે લગાડ્યું, અતિચાર લાગ્યો. શું આપણે એમાંથી બચવું છે. ઊભા થઈ અને ફ્રીજ સુધી ગયા, વ્યતિક્રમ થયો. મનમાં વિચાર આવ્યો
તે રહેવાતું નથી, પી લઈએ. હા, અતિક્રમ થયું. અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર, 4 લાઈન મૂકી છે. અનાચાર થઈ ગયો. અહીંયા એને 8 લાઈન મૂકી છે. તમે એક પછી એક ગણો ને. હા, તમે જેમ જેમ એમાં ચિંતન કરશો એમ તમને સમજાશે. ઘોડો લેવો નહીં, લે તો દક્ષિણ દિશામાં જવું નહીં, દક્ષિણ દિશામાં જાય તો સંગીત કોઈનું સાંભળવું નહીં, સાંભળે તો એને જોવાની ઈચ્છા કરવી નહીં, જુએ તો પરણવાનો ભાવ કરવો નહીં, પરણે તો એને પટરાણી બનાવવી નહીં, પટરાણી બનાવે તો એનું કીધું માનવું નહીં. એક બાબતમાં પેલા શાસ્ત્રકારે 4 આપ્યા. હા, એ શાસ્ત્રકારે 4 આપ્યા છે, એનો સંબંધ ઘાતીકરમાં જોડે છે 4 ના, આમાં 8 આપ્યા, એનો ઘાતીએ ઘાતી બધા જોડે છે. શું કઈ રીતે 8 ઓળંગી જશે. તમે એવા નિશ્ચિત રહેજો. તમે એવા કોઈ જગ્યાએ બચી લે તો કથા જ બની લો. શું એ કથા બને છે, કથા આપણી છે. વાર્તાલાપ અહીંયા પૂરો કરું છું. અત્યંત ભાવથી તાદાત્મ થઈ તમે સર્વે જે વાર્તાલાપ સાંભળો છો એ માટે તમારો સર્વેનો અંતઃકરણપૂર્વક વારંવાર આભાર માનું છું. આટલી બધી આત્મીયતા જો ન બની હોય ને, આવી કથા કહેવાનું શક્ય નથી શક્ય. આમાં જે ઊંડાણ અને એની અંદર જે નય અને નિક્ષેપના જે ભાંગા રહ્યા છે એ તો તમે જેમ આગળ જશો એમ તમને ખુલતા જશે કે ઓહો પ્રભુએ કયો ઉપકાર કરી દીધો. શાદવાદ આપણને આપીને એમને વિચારની વિશુદ્ધિનું એક ઇન્સ્ટ્રુમેન્ટ આપ્યું. કયું પાણી કેટલું પ્યોર છે ને તમે મેજર કરી છો. તમે કહો કે 2% ખામી છે, આમાં 12% ખામી છે. ભારતનું પાણી હોય તમે કહો 62% ખામી છે. ચોખ્ખું કરવામાં આવેલી હોય પાણી તમે કહો કે આમાં પોઈન્ટ નોટ 1 જેટલી પણ ખામી છે. એ તમને શાદવાદના ઇન્સ્ટ્રુમેન્ટ વગર સમજાશે. શાદવાદ ઘણી ગંભીર વાત છે. શાદવાદનું બીજું નામ હું જે તમને કહું છું, હું વારંવાર તમને કહું છું કે આ શાદવાદ જે છે પ્રેક્ટિકલ છે, જીવન જીવવાનું સાધન છે, એ ઔચિત્ય યોગ છે. શાદવાદ શબ્દમાં અર્થ ફેરવવો પડશે, કારણ કે નહીં તો વાદ એટલે વિચારના બોર્ડર સુધી જ આવે. વિચારનું બોર્ડર તો એ શાદવાદ જ છે, જે ઔચિત્ય યોગ છે. ક્યાં શું ઉચિત છે, ક્યાં અનુચિત છે, એ તમે કોઈ વખતે જે કરતા હોય એમાં તમને ખ્યાલ હોય કે અહીંયા 80% ઉચિત છે, 20% અનુચિત છે. એટલી સૂક્ષ્મતા આવી જશે સાહેબ, એટલી સૂક્ષ્મતા આવી જશે કે આટલું અનુચિત છે, 85% ઉચિત છે, પણ 15% અનુચિત. શું એ સૂક્ષ્મતા હતી સિદ્ધસેન દિવાકર જેવામાં, કે જેમને સન્મતિ તર્કમાં એ કહ્યું કોઈ પણ વાત વાણીમાં આવે ત્યારે અસત્ય બની જાય છે. એ સિદ્ધસેન કહી શકે વાણીમાં આવે એટલે અસત્ય બની જાય. તો આપણે કહે કે વાણીમાં આવે તો અસત્ય બની જાય, તો બધા સાધુ અસત્ય બોલે છે. પણ એ શું થઈ શકે, કારણ કે વાણીનો સ્વભાવ જ એવો લિમિટેડ છે કે વાણી જે છે એ ક્રમમાં જ કહી શકે, સાયમલ્ટેનિયસ કહી શકતી નથી. તમે ગમે એટલો પ્રયત્ન કરો, તમે જે કહેવું એ સાયમલ્ટેનિયસ કહી નહીં શકે. વાર્તાલાપ આપણે અહીંયા આજે પૂરો કરીએ છીએ. અંતઃકરણપૂર્વક તમારો આભાર માનું છું. ફરીથી આવતીકાલે 8:15 વાગે આ વાર્તાલાપ પૂરો કરી અને આપણે ભગવાને કહેલું આ સૂત્ર સ્વયં ભગવાને કીધું મારા મનથી, પૂર્વધરોએ જેને પ્રભુની વાણી સાંભળી હશે એ જ આ પંચસૂત્ર કહી શકે. શું એ આપણે આવતીકાલે શરૂ કરીશું. સર્વમંગલમ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ અંગૂઠે અમૃત વસે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનોવાંછિત ફલદાતા. ફરીથી આપણે કાલે 8:15 વાગે જાય કેટલા